તો ખેડાના ડાકોરના શનિદેવ મંદિરમાં ચોરીની ઘટના બનવા પામી છે। સમાચાર સામે આવ્યા છે જેમાં શનિદેવની મૂર્તિને પણ ખંડિત કરવામાં આવી છે। જેમાં પુલ્હા આશ્રમ સામે મંદિરમાં મોડી રાત્રે આ ઘટના બની હતી। ચોરી કરવામાં આવી છે। અસામાજિક તત્વો દ્વારા મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। તો મૂર્તિને ખંડિત કરી દાન પેટીની ચોરી કરવામાં આવી છે। લોકોની धार्मिक लागणी दुभाई है। बीजी तरफ डाकोर पुलिस ताबड़तोब घटनास्थल पर पहुंची हती अने आ मामले तपास पण करवामां आवी छे। तो एसीपी राजेश घटिया सहित टीम पहुंची हती अने समग्र मामले तपासनो धमधमाट शरू करवामां आव्यो छे। तो शनिदेवनी मूर्तिने पण खंडित करवामां आवी हती, जेमां चोर टोळकी सक्रिय थई छे। વધુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ ખેડાના ડાકોર નજીક શનિદેવ મંદિરમાં ચોરીની ઘટના બનવા પામી હતી, જેમાં પુલ્હા આશ્રમ સામે મંદિરમાં મોડી રાત્રે ચોરી થઈ। અસામાજિક તત્વ દ્વારા મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી અને દાનપેટીની પણ ચોરી કરવામાં આવી હતી। ચોરો દાનપેટી લઈને પણ ફરાર થયા હતા। समग्र मामले पुलिस ने जाण थता पुलिस काफलो घटनास्थल पर पहुंची આવ્યો હતો। आ मामले तपास पण हाथ धरवामां આવી છે। आसपासना सीसीटीवी पण तपास करवामां आवशे અને તેના આધારે हाल पोलीसे तपास पण हाथ धरी છે। तो शनिदेवनी मूर्तिने पण खंडित करवामां આવી। तो વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ખેડાના ડાકોર નજીક શનિદેવ મંદિરમાં ચોરીની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? ખાસ કરીને કહેવામાં આવે ત્યાં સુધી ડાકોર રોડ પર આવેલું શનિ મંદિર છે, જે ઉમરેઠ અને ડાકોર વચ્ચે આ શનિ મંદિર આવેલું છે। પુલ્લા આશ્રમની સામે શનિદેવ મંદિર આવેલું છે। ગત રાત્રિના સુમારે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા મંદિરમાં ચોરી કરવામાં આવી હતી અને ખાસ કરીને આ શનિદેવ મંદિરની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી। તેમનો માથાનો મુગટ, જ્યારે જમણા હાથની જે હથેળી હતી તે પણ તોડી દેવામાં આવી હતી અને સમગ્ર મામલે અત્યારે પોલીસનો ધમધમાટ શરૂ થયો છે। ખેડા જિલ્લા પોલીસ વડા પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયા સહિત એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો પહોંચ્યો છે। સમગ્ર મામલે અત્યારે હાલ એફએસએલ પણ બોલાવવામાં આવી છે અને સમગ્ર મામલે અત્યારે સીસી ફૂટેજો ખંગાળવામાં આવી રહ્યા છે। કોણે આ કૃત્ય કર્યું છે તેની તપાસ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। તો ખેડાના ડાકોર નજીક શનિદેવ મંદિરમાં ચોરીની ઘટના બની। શનિદેવની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। પુલ્હા આશ્રમ સામે મંદિરમાં મોડી રાત્રે આ ઘટના બની। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। બીજી તરફ મૂર્તિને પણ ખંડિત કરવામાં આવતા લોકોની લાગણી દુભાઈ છે।